का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश महावीर के संदेश में। अहोभाव ग्रंथમાં છેલ્લે આપણે નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ એના અંગે આપણે થોડોક સ્વાધ્યાય લીધો હતો. ગઈકાલે રવિવારે સમ્યક જ્ઞાનના આરાધનાના 8 અંગ એને જ્ઞાનાચારના 8 અંગ કહેવાય. એના ઉપર વિશેષ બીજે મુમુક્ષુ સમાજમાં આયોજાયેલો એક વિશેષ કક્ષા અને ક્લાસનો કલાક એકનો સ્વાધ્યાય અત્રે આપણે લીધેલો. એ કક્ષાનો જે મંગલાચરણ હતો એ મૂલાચારમાંથી મૂલાચાર યતિવૃષભ આચાર્ય લખેલો ગ્રંથ છે. એમાં 1623 નંબરનો શ્લોક 1623 નંબરનો શ્લોક અને 6ઠો અધ્યાય. એમાં જ્ઞાનાચારના બધા ભેદ પ્રભેદો જ્ઞાનાચારના અંગો સમ્યક જ્ઞાનની આરાધનાના 8 અંગોની ચર્ચા આવી. શબ્દાચાર એટલે વ્યંજનાચાર, અર્થાચાર, ઉભયાચાર, કાલાચાર, વિનયાચાર, ઉપધાનાચાર, અનિન્નવાચાર. એવી રીતે બહુ સરસ એની આખી કલાક એક ચર્ચા સ્વાધ્યાય લીધો. એમાં જે મંગલાચરણવાળો શ્લોક હતો એમાં એક બહુ માર્મિક વાત હતી. અત્યારે અહોભાવના સંદર્ભમાં આપણે થોડોક એનો સંદર્ભ જોઈએ. આમાં એવું લખેલું છે, જ્ઞાનાચાર ફલ પ્રાપ્તાન અર્હંત સિદ્ધ ત્રિયોગીન નત્વા. નત્વા એટલે નમન કરીને, વક્ષે એટલે કહીશ, પ્રતિજ્ઞા કરે છે આચાર્ય. અષ્ટધા જ્ઞાનાચારમ 8 પ્રકારના જ્ઞાનાચારને હું કહીશ. વિશ્વાગ્ર દીપકમ જે સમગ્ર વિશ્વને બતાવવા માટે દીપક સમાન છે. ટૂંકમાં જ્ઞાનાચાર એ કેવો અથવા જ્ઞાનના ચશ્મા કેવા કે જે ચશ્મામાંથી આખું લોકાલોક દેખાય. સમજાણો? પણ પહેલી લીટીમાં એક બહુ માર્મિક વાત કરી કે જ્ઞાનાચારના ફળને જે પ્રાપ્ત કરેલા છે એવા અર્હંત સિદ્ધ અને ત્રણેય યોગીઓ.
આમાં કહેવાનો અર્થ એવું છે મારે અહોભાવના સંદર્ભમાં, અરહંત અને સિદ્ધો તો પરમાત્મ દશાને પામેલા છે. તેઓ તો જ્ઞાનાચારના સંપૂર્ણ ફળને, કેવળ જ્ઞાનને જ પામેલા છે, સર્વજ્ઞતાને જ પામેલા છે. પણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય યોગીઓએ પણ પામેલા છે, એવું લખ્યું છે. એટલે એક સીધો એનો અર્થ થયો કે જ્ઞાનાચારના ફળને પામવાને માટે લાયક 5 પરમેષ્ઠી છે. એ ભલેને અરહંત સિદ્ધોએ સંપૂર્ણ પામ્યા છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ અંશે પામ્યા છે, પણ પામવાની હરોળમાં તો એ 5 જ છે. શ્રાવકોને એમાં ન કીધા. જોકે પંચમ ગુણ સ્થાનવર્તી શ્રાવક પણ સમ્યક જ્ઞાની જ છે ને, સમ્યક દ્રષ્ટિ છે કે નહીં પંચમ ગુણ સ્થાનવર્તી? 12 વ્રતોનું પાલન કરે છે તો દેશવ્રતી શ્રાવક છે, સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાની છે. એક દેશ સમ્યક ચારિત્રનું પાલન કરે છે. 5 અણુવ્રતોનું પાલન, 3 ગુણવ્રતોનું પાલન, 4 શિક્ષાવ્રતોનું પાલન. ચારિત્રવંત છે આમ જુઓ તો, સમ્યક જ્ઞાની છે. તો એ જ્ઞાનાચારના ફળને પામેલો એમ કરીને એમાં એને યાદ ન કર્યા. ચોથો ગુણસ્થાનવર્તી પણ સમ્યક દ્રષ્ટિ જ છે, તો એને પણ એના ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનાચારનું ફળ તો મળેલું જ છે. પણ હવે સિંધુમાં બિંદુ સમાન. શું કીધું? સિંધુમાં બિંદુ સમાન. સમજો મુંબઈથી રાજકોટ ટ્રેન આવી, 5 કલાક વહેલી આવી તો એમ કહેવાય કે હા વહેલી આવી. 2 મિનિટ વહેલી આવી એનું કેમ વહેલી કહેવાય? 10 ને 10 પહોંચવાની હતી, 10 ને 8 પહોંચી ગઈ. હવે આપણે હરક પદોડા થઈએ, કોકને આપણે કહીએ કે 2 મિનિટ વહેલી આવી, 2 મિનિટ વહેલી આવી, તો ભૂંડામાં ગણાવીએ આપણે. ખ્યાલમાં આવે છે? તો ચોથા અને 5મા વાળાને પણ એમની ભૂમિકા પ્રમાણે જ્ઞાનાચારનું ફળ તો છે, પણ કેટલું? ટીપું. સિંધુમાં બિંદુ સમાન, ટીપા જેવડું છે. સમજાય છે હું શું કહું છું? હું અહોભાવના સંદર્ભમાં યાદ કરું છું. જ્ઞાનાચારના ફળને પામેલા અરહંત અને સિદ્ધોની જેમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. તો તમે કલ્પના કરો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને પણ જ્ઞાનાચારના ફળને પામેલા તપસ્વી સાધકોમાં, મહાપુરુષાર્થી જીવોમાં એમની ગણતરી થઈ તો એ પદની ગરિમા અને એ દશાનો ગૌરવ અને એ સાધનામાં થતી એમની સિદ્ધિ અને સ્વરૂપની દૃષ્ટિ, એ બધી બાબતો કેટલી હદે આપણા માટે નોંધ લેવાની બાબતો છે. હવે એનું સુખ અને એની સાતા એ સાધકો જ જાણે. ધંધા અને વ્યાપારની હોળીમાં હળગતા કશાયની પીડા કોને કહેવાય? એ કહેવાય નહીં અને સહેવાય નહીં, એ જ જાણે. અને અમારા કિરીટકુમારની જેમ ધંધા અને વ્યાપારથી બધેથી પરમ મુક્ત, દેહ મુક્ત, જીવન મુક્ત, મોહ મુક્ત, દૃષ્ટિ મુક્ત, 4 પ્રકારના મોક્ષ. આવા કોઈ મુક્તાત્મા હોય, કલાકોને કલાકો બેસીને અધ્યયન, ચિંતન, મનન, નિર્ભાર, નિરુપાધિ ભાવે બેઠા હોય, તો નિર્વિકલ્પ અને નિશ્ચલ્ય અને નિર્ભારતાનો આનંદ કોને કહેવાય? એ જ જાણે. વિકલ્પોની હોળી કોને કહેવાય?
એ વિકલ્પોના તળે, વિકલ્પોના કાટમાળની નીચે દબાયેલાનો જ અંતરાત્મા જાણે. અને નિર્વિકલ્પ અને નિર્ભાર જ્ઞાતા ધારા એ જ્ઞાનની ગુફામાં શાંતિના ઝરણા જ્યાં વહેતા હોય એનો અંતરાત્મા જ જાણે કે શાંતિ કોને કહેવાય. અશાંત પ્રિય માણસને શાંતિના સ્વાદ શેના, અને શાંતિના રસને ચાખેલાને અશાંતિની આકુળતા શેની? બેઉની પ્રકૃતિ ઉગમણા અને આથમણા ઊંધી છે. ખ્યાલમાં આવ્યું? એટલે અહોભાવના આ પ્રકરણમાં સગ્રંથવાળાને નિર્ગ્રંથતાનો શો મહિમા? પરિગ્રહના પોટલામાં, પરિગ્રહના રાફડામાં કુંભકર્ણની નિંદ્રા, ઘોર નિંદ્રા ખેંચનારને નિર્ગ્રંથપણું કોને કહેવાય, નિષ્પૃહપણું કોને કહેવાય? એનો એને ક્યાં ખ્યાલ છે? એનો એને ક્યાં ભાન છે? સ્વાદ તો છે નહીં. ખ્યાલમાં આવ્યું શું કહું છું? અને શાંત નીરવ વન જંગલમાં વાઘ સિંહ વરુ બેઠા હોય એમની વચ્ચે પરમ સામાયિક મુદ્રામાં વૈરાગ્ય શિખરના શિખામણી હરતા ફરતા સિદ્ધ જેવા, તન પર વસ્ત્રનો ટુકડો નથી, કોઈ શલ્ય નથી, કોઈ પ્રવૃત્તિના ભાવ નથી, નિરંજન નિરાકાર થઈને બેઠા હોય, એને વિકલ્પોની હોળી, સંકલ્પ વિકલ્પોના ઝાડ, આકુળતાનો અંબાર, નરક નિગોદના પરિણામ, એને એની સાથે શો સંબંધ? એટલે ધન્ય છે નિર્ગ્રંથ વૃત્તિ અને ધન્ય છે નિર્ગ્રંથ દૃષ્ટિ. બસ એટલું જ કહેવા માગું છું. આપણે તો ભાવના એટલી જ બાઈ શકીએ કે ભાઈ એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. એ એર કન્ડિશનમાં બેસીને જાઓ ઈડરના ઓલા પાણાઓ ઉપર 45ની ગરમીમાં, ગુફામાં નહીં. ખ્યાલમાં આવ્યો? ઈડરના પાણા ઉપર જાઓ, પાલીતાણાના પાણા ઉપર જાઓ, પહાડીઓ ઉપર, પછી કલાક બે કલાક ધ્યાનમાં બેસો, અભ્યાસ ખાતર એમ કહું છું. એટલે પરિશહના ખોળામાં અને ઉપસર્ગના ખોળામાં બેસીને સ્વરૂપ ધ્યાન ધરવાનો એકવાર અખતરો તો કરો, તો મુનિપનાનો અભ્યાસ કોને કહેવાય, મુનિ જીવન કોને કહેવાય, નિર્ગ્રંથપણું કોને કહેવાય, એનો મહિમા આવે. ઘણી વાર વિચાર આવે, આ સમયસાર જે હમણાં ચાલે છે, 36મી ગાથા પૂરી થવા આવી, 37મી ગાથા શરૂ થશે હવે કાલે. અપ્રતિબુદ્ધને સમજાવ્યા. દામજીભાઈ, કોણે સમજાવ્યા? અપ્રતિબુદ્ધને સમજાવ્યા. પણ સમજાવનાર કોણ છે? બાવલિંગી સંત છે કે નહીં? શું કીધું? આ અપ્રતિબુદ્ધને માર્ગ કોણ ચીંધે છે? સમયસારની ગાથાઓમાં અનુભવી નિર્ગ્રંથ મુનિ ભગવાનને. આપણે એના ઉપદેશને થોડા ઘણા આગળ પાછળ 2-4-6 શબ્દો, 2-4-6 વાક્યો, 1-2 ગાથાઓ યાદ રાખીએ છીએ, યાદ રહી જાય છે, યાદ રાખીએ છીએ, અને એમ સમજીએ છીએ કે આપણને સમયસાર ખબર છે.
હવે સમયસારમાં જે સુર છે, સમયસારમાંના જે સુર છે, એ સુરને સાધનારા સાધક કુંદ કુંદ દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ જેવા સાધુ સંતો છે. એ એમના અમૃત ઓડકાર છે, એ આપણા નહીં. આપણે તો ઉછીનું લઈને સભામાં મૂકીએ છીએ. એ અભિપ્રાયો કોના છે? જ્ઞાનીઓના છે કે નહીં? નિર્ગ્રંથ દ્રષ્ટિ કેળવાયેલાના અભિપ્રાય છે. નિર્ગ્રંથ દ્રષ્ટિ કેળવાયેલાના અભિપ્રાય છે. 24 કલાક રાગ રંગમાં, દેહાધ્યાસમાં, ધંધા વ્યાપારમાં પડ્યા પાથર્યા રહેનારની સલાહો નથી. કેમ કે 24 કલાક એ વિષય ભોગો આદિકમાં આળોટનારને અધિકાર જ નથી. અનાદિ અપ્રતિબુદ્ધને સમજાવે. શું કીધું? કંઈક સમજાય છે શું કહું છું? એ ઉપદેશના અધિકારી કોણ છે? એ નિર્ગ્રંથ દ્રષ્ટિ કેળવાયેલા કુંદકુંદ દેવ અને અમૃતચંદ્રાચાર્ય સંતોના છે કે નહીં? માથું દુખતું હોય તો MBBS પ્રેક્ટિસ કરનાર ડૉક્ટર આપણને ક્યાંક ટીકડી રસ્તે ઊભા ઊભા લખી આપે. જરી ક્યાંક વધારે ક્યાંક બીમારી હોય તો કહે છે કે તમે આવો ચેમ્બરમાં મળવા, પછી બધું ચેક કરે, લખી આપે. તો એ ઠેકાણે ના આવે તો પછી લખે કે ECG કરાવો, BP ચેક કરો, શુગર ચેક કરો, લોહી તપાસો, હિમોગ્લોબિન, D12 ફલાના ઢીકણા શું કહેવાય લેબમાં જઈને તપાસી આવો. હા, વધીને એ કહે. એ તપાસ્યા બાદ સમજો કે ભાઈ તમને તો છે ને એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડશે, બાયપાસ સર્જરી કરાવવું પડશે. હવે એ પોતે નહીં કરશે. હવે એ કહેશે કે 10 ડૉક્ટરો છે એની પાસેથી કરાવાય. ત્યાં 3 લાખ થાય, ત્યાં 5 લાખ થાય, ત્યાં 2 લાખ થાય, ચેરિટીમાં છે 1.5 લાખ થઈ જાય, ત્યાં 1 લાખમાં જ પતી જાય, બહુ સારામાં સારું. એટલું વધીને માર્ગદર્શન આપે. હવે એ જે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવનારા સર્જન જુદા હોય, પણ સર્જરી કરવી પડે ત્યાં સુધીના ડાયગ્નોસિસમાં ઘણા બધા ડૉક્ટરોની લાઈન છે લાંબી. પહેલી વખત જે ડૉક્ટરને મળ્યા હતા એણે પહેલી જ સૂચના આપી હતી, તમે ECG કરાવો કે એન્જિયોગ્રાફી કરાવો. ફોર એક્ઝામ્પલ આપું છું તમને. એટલે કેટલા બધા તબક્કામાંથી પસાર થઈને બાયપાસ સર્જરી સુધી પહોંચ્યા અને માંડ હાર્ટ એટેક આવવાથી બચી ગયા. ઓકે, હવે સાંભળો, એ જે સર્જરી કરનારા છે, બીજા બધા તો 10 ડૉક્ટરો તો ન જ કરી શકે ને. એ સર્જરી કરવાની લાયકાત કોનામાં? ઓલા સર્જનમાં. પોઈન્ટ સમજાણું? કેમ કે સર્જરી કરવાના અધિકારી ઓલો સર્જન જ છે. જેની નીચે સાંભળજો, જેની નીચે મોટા MBBS ડૉક્ટરો ઘડીએ આવીને લોહી તપાસી જાય, શુગર તપાસી જાય, માથું તપાસી જાય, ઇન્જેક્શનો આપી જાય. અમે બહુ નિકટતાથી નિહાળેલું છે એટલે મને એક્ઝામ્પલ યાદ આવે છે. ઓલા એ કંઈ સામાન્ય ડૉક્ટરો નથી. એ પર્સનલ પ્રેક્ટિસ કરે છે તો લાખો કમાવે છે. પણ ઓલા સર્જનની નીચે તો એ સાવ નવ શીખ્યા કહેવાય. કેમ કે સર્જરીની બાબતમાં એમને ABCD પણ ખબર નથી. અને ઓલી સર્જરી કરવાનો જે CCU કક્ષ હોય, એન્જિયોગ્રાફીનો જે કક્ષ હોય, હોલ હોય, ઓપરેશન થિયેટર હોય, એમાં ઓલા સર્જન સિવાય અને એના હેલ્પર સિવાય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચતુષ્ટયો સિવાય બીજા કોઈને પણ એન્ટ્રી નથી. પોઈન્ટ સમજાણું? એમ અનાદિ અપ્રતિબુદ્ધ જીવને પ્રતિબુદ્ધ બનવા માટેની શિક્ષા. ધનજીભાઈ, તું મોહને છોડ, રાગને છોડ. આજ સવારની ગાથાની ભાષામાં
નથી મમ મોહ આદિ, મોહ તારો કંઈ પણ નથી, રાગ તારો કંઈ પણ નથી, દ્વેષ તારો કંઈ પણ નથી, મન તારો કંઈ પણ નથી, વચન તારા કંઈ પણ નથી, કાયા તારી કંઈ પણ નથી, કર્મ તારા કોઈ નથી, નો કર્મ તારા કોઈ નથી, ક્રોધ તારો નથી, માન તારો નથી, માયા તારી નથી, લોભ તારો નથી, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિયના પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયો, આ 16 બોલમાંથી, અને ઓલો મોહવાળો પહેલો 17, આ 17 બોલ, આ તો સમજાવવાના. બાકી અસંખ્યાત લોક પ્રમાણ જેટલા જે વિકાર, જેટલી જે કષાયો, જેટલા જે સંકલ્પ વિકલ્પો, જેટલા જે પરલક્ષી પરિણામો છે, એમાંથી તારો સગ્ગો કોઈ પણ નથી. તું સૌથી નિર્ગ્રંથ થા. એવી સર્જરી કરાવનારા કોણ? નિર્ગ્રંથ મુનિરાજ. એ સાચા સર્જન છે. છાતી બાતી ફાડીને બ્લોકેજ બધા કાઢી નાખે. સમજાય છે? એમ મોહના બ્લોકેજ, રાગ દ્વેષના બ્લોકેજ, ક્રોધમાન માયાના બ્લોકેજ, કષાયોના બ્લોકેજ, ઇન્દ્રિય વિષયોના બ્લોકેજ. 31મી ગાથા શું છે કિરીટભાઈ? હતા તમે 31મી ગાથા જ્યારે ચાલી ત્યારે? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો. તો આ 3 પ્રકારના બ્લોકેજ તો છે. બીજું શું છે? તો 31મી ગાથામાં માનો એન્જાયોપ્લોસ્ટી કરી. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિયના વિષયો, આ 3 પ્રકારના અંદરમાં બ્લોકેજ થયેલા છે. હે જીવ, આ બ્લોકેજને પહેલાં તો શું કર? સાફ કર. એ જ્ઞેય ભાવનો જે સંકર દોષ છે, એ સંકર એટલે ભેળસેળ છે, એ બ્લોકેજ છે, એ સાફ કર. અને વળી પાછું સાધુ થયા બાદ ભાવે ભાવક સંકર દોષ ભૂમિકા પ્રમાણે એને રાખમાં તો એ રાખવા જેવા નથી. સાંભળો, ઓલા સ્ટેન્ડ ઘણા લોકો મૂકે ને, સ્ટેન્ડ ઘણા લોકો મૂકે. હવે એ ચર્ચાઓ આપણને સાંભળવા મળે કે સ્ટેન્ડ મૂકેલા છે તો શું અમરપટ્ટો બંધાઈ ગયો શાશ્વત? બોલો, જેને મૂકેલા હોય એને પૂછો. હા, એ કહેશે કે આ પંક્ચર કર્યું છે, વળી પાછા 6-7 વર્ષે વળી પાછા ગમે ત્યારે વળી પાછા સ્ટેન્ડ બદલાવી નાખે. વળી પાછા ક્ષયોપશમ સમ્યક્તોમાંથી જેમ ક્ષાયિક સમ્યક્ત થાય ને, એમ ઓલા સ્ટેન્ડ બેસાડીને એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ વળી પાછા બાયપાસ સર્જરીમાં પણ કન્વર્ટ થઈ જાય. જો દેહમાં આ છે, પણ એ બધો ઉપચાર ઓલા સર્જનના હસ્તક. એમ અહીંયા જેટલી ગ્રંથિઓ છે, ગ્રંથિ એટલે ગાંઠ, ટ્યુમર, જેટલી કાંઈ ગ્રંથિઓ છે, બાયડી મારી ગાંઠ નંબર 1, છોકરા બાળકો મારા ગાંઠ નંબર 2, અભિષેક મારો, આસી અમારી, પુત્ર વધુ, આસીનો બાબલો એ અમારો બાબલો, એ દાદુ 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 કરીને મારી પાસે આવે છે. ઓલી વાલીહાળી બરોડાની પ્રીતિ, એ અમારી સૌથી વાલી, આઈસ્ક્રીમ ખાય મારા, શું કહેવાય, મને જે ભાવે રાજભોગ, એ આઈસ્ક્રીમ ખાતી હોય એટલે આઈસ્ક્રીમ શોપમાંથી વિડીયો કોલ કરે. શું ગજબની લાગણી! અરે કિરીટકુમાર, આત્મકલ્યાણ માટે આવી કરોડોની લાગણી પણ તિલાંજલિ દેવા બરાબર છે. એને યાદ કરશો એટલે મરશો. એ આત્મકલ્યાણમાં ગ્રંથિ છે. શું છે? ગ્રંથિ છે, ગાંઠ છે. પ્રીતિબેનના વર શું? વિરેશભાઈ. હા, વિરેશ એટલે વિરેશભાઈ બહુ જબરદસ્ત. સાડુભાઈ છે, સાડુભાઈ થાય ને, સાડુભાઈ પણ આમ સગા ભાઈ કરતાં વધારે. એ મોહ તમને મારી નાખશે. એટલે જ હું ઘણી વાર કહું છું, જૈન દર્શન છૂટવાનું દર્શન છે.
અને સ્વરૂપમાં જોડાઈ જવાનું દર્શન છે. જ્યાં ત્યાં ચોંટવાનો દર્શન નથી. જ્યાં ત્યાં ચોંટવો એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષનું પોષણ. ચોંટ્યા બાદ એમાં મજા લેવી એ ભાવ્ય ભાવક શંકર. ખ્યાલમાં આવે છે? આ બધી આ મોડર્નાઇઝેશન લેંગ્વેજમાં હું માટે કહું છું તમને. આપણું પાગલપન આપણને ખબર નથી. ભાવેશભાઈ, ફેક્ટરી તમે 15 દિવસે મહિને એકવાર જાઓ છો. પહેલાં તો રોજ રખડતા, પણ હવે 8 દિવસમાં 15 દિવસમાં જાઓ છો. નોકરોના ભરોસે બધું ચાલે છે. પીએ એવા ગોતી લીધા છે. તમે નથી ગોતી લીધા. તમારા જે પૂરના શુભ ભાવ બળીને ખાક થયા, એને લીધે પુણ્યના ઢગલા થયા. એ પુણ્યને લીધે પૈસા ભેગા થયા. એ પૈસાની ઓથે પીએ મળ્યા છે અને એના ભરોસે એ ફેક્ટરી બધી સરખી ચાલે છે. પણ ઘરે એસીમાં બેઠા બેઠા તમે તો ગ્રંથિઓ જ બાંધો છો. અને આ 1-2 કલાકની કથા શેની કરીએ છીએ? નિર્ગ્રંથ. બોલો, નિર્ગ્રંથ દ્રષ્ટિની કથા કલાકની, અને દ્રષ્ટિમાં ગ્રંથિપનું 24 કલાક. તો ક્યાં મેળ ખાય? અહીંયા હોય ત્યારે અહીંયા ગયા હોય. હા, આ તો ક્ષેત્રાંતર છે ને. અહીંયા આવ્યા સ્વાધ્યાયમાં આવ્યા છીએ એ તો ક્ષેત્રાંતર છે. ધનજીભાઈ, દામજીભાઈ, નિર્ગ્રંથ દ્રષ્ટિ છે ને એ ભાવથી ભાવાંતરવાળી વાત છે. કોઈ શારીરિક અને કાયિક ચેન્જીસનું નામ નિર્ગ્રંથ દ્રષ્ટિ નથી. જો નરકમાં બેઠો નારકી પણ નિર્ગ્રંથ દ્રષ્ટિવાળો છે કે નહીં? સ્વયંભૂ રમણ સમુદ્રમાંના મહામચ્છો બધા નિર્ગ્રંથ દ્રષ્ટિવાળા છે કે નહીં? કે સ્વાધ્યાય ભવનના એર કન્ડિશનમાં બેઠા હોય એ જ નિર્ગ્રંથ દ્રષ્ટિવાળા? બોલો. જો સમયસારના ખોળામાં બેઠો બેઠો જીવ પણ અનંત સંસારનું પોષણ કરી શકે. ક્લિયર? સમયસારના ખોળામાં બેઠો બેઠો જીવ પણ અનંત સંસારનું પોષણ કરી શકે. અને સંસારના રાગ દ્વેષના ખોળામાં દુઃખી થતો જીવ પણ ધર્મનું સ્મરણ કરીને સમયસારનું રસપાન કરતું હોય. સમયસારના ખોળામાં જે બેઠો છે એ સાતિશય નિમિત્તોમાં છે. નિર્ગ્રંથ માર્ગના ઉપદેશક સાતિશય નિમિત્તોના ખોળે બેઠો છે, પણ એનો ઉપાદાન ખરાબ છે. એનો ઉપાદાન અશુદ્ધ છે. એનામાં એ વિશુદ્ધિ નથી. અશુદ્ધિ લબાલબ ભરેલી છે. હું કરું, મારાથી થાય, હું આમ, હું ઓમ. અહમ લઈને બેઠો છે. ક્યાં બેઠો છે? અરહમના ખોળામાં બેઠો છે. અરહમના ખોળામાં પણ અહમ લઈને બેઠો છે. એ અહમ ઓગાળ્યા વિના અરહમ નહીં થાય. અને ઓલો સંસારના સંયોગોના ધંધા વ્યાપાર એમાં બેઠો છે, પણ ઘડીએ ઘડીએ માળા ફેરવે છે. અરે રે, મારો સૌભાગ્ય નથી કે તત્વ સાંભળવાનો, મારો સૌભાગ્ય નથી કે સ્વાધ્યાયમાં પહોંચવાનો, મારો સૌભાગ્ય નથી કે આત્મા પરમાત્માની નિર્ગ્રંથતાની ભાવના ભાવવાની. ભાવના કઈ ભાવે છે? અપૂર્વ અવસર એવો ક્યારે આવી, ત્યાં બેઠો બેઠો એ ભાવના ભાવે છે. હવે આના ખોળામાં બેઠો હોય એ પરંપરા પહોંચે નિગોદમાં, અને ઓલો બેઠો છે એ પરંપરા પહોંચશે મુક્તિ. અંતિમ સત્ય સંયોગોથી કાંઈ નથી થતું. શુદ્ધિ અભિપ્રાયની હોવી જોઈએ. આ નિર્ગ્રંથ દૃષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ પાછળનો મૂળ મર્મ છે. સંયોગો ગમે તેટલા સાતિશય મળ્યા
તોય કાંઈ જીવનમાં નિર્ગ્રંથપણું આવી ગયો એવું સમજવાની ભૂલ નહીં કરવાની. ગુરુદેવસરના શબ્દોમાં કહું, જૈન કુળ મળ્યું એટલે આપણે જૈન થઈ ગયા એવું છે જ નહીં. આખી જિંદગી અજૈનપનામાં નીકળી જાય. શું કીધું? જૈન કુળમાં જન્મ લીધા, માતા પિતા જૈન મળ્યા, દેવગુરુ ધર્માદિ જૈનના મળ્યા એટલે કાંઈ જીવનમાં જૈનપણું આવી જાય એવું બિલકુલ નથી. જીવન અજૈનપનામાં નીકળી જાય. અને કદાચ દુર્ભાગ્યે માતા પિતા ઘર પરિવાર અજૈનના મળ્યા, પણ ક્યાંક કોઈ મહાભાગ્યે આ જીન તત્વ અને આ માર્ગ હાથમાં આવ્યો અને સંસ્કારોમાં જિનેન્દ્ર ભગવંતોના નિર્ગ્રંથ માર્ગના સંસ્કારો દ્રઢ થતા હોય તો સમજી લેવાનો, જિનેન્દ્ર બનતા આપણને કોઈ પણ રોકી શકવાના નથી. કેમ કે પળે પળે એ અન્ય ધર્મમાં વિધર્મીમાં પેદા થયા હોવા છતાં પણ એના પોષણમાં જૈનપણું જ છે. તો સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય પ્રભાવ આણી. સમજાય છે? એવી આ અદ્ભુત નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિવાળો આ માર્ગ છે. બાહ્ય ક્રિયાનું નામ નિર્ગ્રંથ દ્રષ્ટિ નથી. અંતરક્રાંતિનું નામ નિર્ગ્રંથ દ્રષ્ટિ છે. આત્મદ્રષ્ટિનું નામ નિર્ગ્રંથ દ્રષ્ટિ છે. અને આત્મવૃત્તિનું નામ નિર્ગ્રંથ વૃત્તિ છે. વિચાર. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सु पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.